જૂનાગઢ કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। કલેક્ટર કચેરી ખાતે અપાયું આવેદનપત્ર। ખેડૂતોને પાક ધિરાણ જે આ વર્ષે 5 લાખ કરેલ છે તે બાબતોને ધ્યાનમાં રાખીને પરિપત્ર દરેક રાષ્ટ્રીયકૃત બેંકોને આપવામાં આવે તે બાબતે અપાયું આવેદનપત્ર। તમામ સહકારી બેંકને પણ પરિપત્ર મળે તે અંગે રજૂઆત કરાઈ। સ્થાનિક કિસાન સંઘના આગેવાન અને કાર્યકરો હાજર પણ રહ્યા। મનસુખભાઈ ભારતીય કિસાન સંઘ મનસુખભાઈ પટોડિયા। આજે માન્ય કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એની અંદર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનજીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કારણ કે ખેડૂતોને 3 લાખ રૂપિયાનું જે ધિરાણ ખેતીમાં મળતું હતું એના બજેટની અંદર 5 લાખ રૂપિયા કરવામાં આવ્યા છે એવી જાહેરાત થઈ છે, પરંતુ આજ સુધી પરિપત્ર ન હોવાને કારણે ખેડૂતો બેંકમાં ધિરાણ લેવા જાય છે એ સમયે બેંક એવું કહે છે કે 3 લાખ રૂપિયા મળશે, કારણ કે પરિપત્ર થયો નથી। આજે જ મારે ટેલિફોનિક વાત જીડીસીસી બેંકના મેનેજર અને જીડી માનો કે લીડ બેંકના મેનેજર એની સાથે વાત થઈ છે, એટલે એને એવું કીધું છે કે ભાઈ પરિપત્ર મળશે એટલે પાછા 2 લાખ રૂપિયા અમે આપશું, પરંતુ ખેડૂતો ખેતીમાં નવરા નથી અને એને પાછા 2 લાખ રૂપિયા બેંકમાં ધક્કો થાય, આવી શું કામ કરવું જોઈએ? એના માટે ગ્રાન્ટ ફાળવાઈ ગઈ છે બજેટની અંદર, ત્યારે તાત્કાલિક અસરથી આ 3 લાખ રૂપિયાના 5 લાખ રૂપિયા સરકારે કર્યા છે એવો પરિપત્ર મળે અને ખેડૂતો હમણાં જ બેંકમાં જાય અને એને ધિરાણ મેળવવા માટે માનો કે તૈયાર છે તેવા સમયે તાત્કાલિક અસરથી આ પરિપત્ર આપવો જોઈએ એવી માગણી સાથેનું આજે કેન્દ્રીય મંત્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું ભારતીય કિસાન સંઘ દ્વારા। જોગવાઈ થઈ ગઈ, અત્યારે બેંકો બધે 3 લાખ રૂપિયા સુધીનું ધિરાણ આપે, પરિપત્ર